નમસ્કાર મિત્રો, બહુપદીઓ પ્રકરણના આ 15મા લેક્ચરમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે આપણે બહુપદીઓ પ્રકરણની અંદર અલગ અલગ 4 નિત્યસમ જોઈ લીધા છે. એના આધારે વિસ્તરણના કેવા કેવા દાખલા પૂછાઈ શકે અને અવયવીકરણના કેવા કેવા દાખલા પૂછાઈ શકે એની ચર્ચાઓ પૂરી કરી છે. કયા કયા નિત્યસમની ચર્ચા થઈ છે? તો સૌથી પહેલા બે પદ આપ્યા હોય એ અને બી. કેટલા પદ આપ્યા હોય? બે પદ. એને કહેવાય દ્વિપદી. બે પદ વાળી બહુપદીને શું કહેવાય? દ્વિપદી કહેવાય. અચ્છા, દ્વિપદીનો વર્ગ કઈ રીતે કરાય એ પેલા શીખ્યા હતા આપણે. દ્વિપદીનો વર્ગ, જો a પ્લસ બી એટલે બે પદ કહેવાય અને બે પદો એટલે દ્વિપદી કહેવાય. એનો પાછો વર્ગ, દ્વિપદીના વર્ગનું વિસ્તરણ સૂત્ર બોલો તો તમારે પૂછવું પડે પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. અચ્છા, તો આને શું કહેવાય? તો આને પણ દ્વિપદી જ કહેવાય. આમાંય બે પદ જ છે. ફરક એટલો છે કે વચ્ચે આમાં પ્લસ હતું ને અહીંયા માઇનસ છે. તો અહીંયા આને દ્વિપદીનો વર્ગ કહેવાય, આને દ્વિપદીનો વર્ગ કહેવાય. તો આમાં શું લખશું આપણે? પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો જો દ્વિપદી ના વર્ગનું સૂત્ર થાય પહેલા પદનો વર્ગ પ્લસ અથવા માઇનસ 2ab પ્લસ બીજા પદનો વર્ગ. 2ab એટલે 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ, અહીંયા વત્તા બીજા પદનો વર્ગ. આ સૂત્ર આપણે જાણીએ છીએ. ત્યારબાદ આપણે એક નવું સૂત્ર શીખ્યા હતા, a પ્લસ બી પ્લસ સી, એટલે આને કહેવાય ત્રિપદી. જો જેમ a પ્લસ બી એટલે દ્વિપદી કહેવાય, a માઇનસ બી એટલે દ્વિપદી કહેવાય, એવી રીતે a પ્લસ બી પ્લસ સી એટલે ત્રિપદી કહેવાય. ત્રિપદીનો વર્ગ કઈ રીતે થાય? તો એ આપણે સૌ જાણીએ છીએ. a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ac, હે ને? તો આ જે છે એ તમારું સૂત્ર થઈ ગયું. છેલ્લા વખતે આપણે સૂત્ર જોયું હતું a પ્લસ બી ગુણાકારમાં a માઇનસ બી, અથવા પહેલા a માઇનસ બી પછી ગુણાકારમાં a પ્લસ બી. તો એનું સૂત્ર શું થાય? a નો વર્ગ ઓછા b નો વર્ગ. આ જે છે એ આપણા સૂત્રો જેની આપણે ચર્ચા કરી ગયા છીએ. હવે આ જ સૂત્રોને અહીંયા લખીશું ઇઝ ઇક્વલ્સ ટુ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, હે ને? હવે આના આ જ સૂત્રોને જે છે એ આપણે અવયવીકરણના પોઈન્ટ ઓફ વ્યૂથી લખવા હોય તો પહેલા આ લખવું પડે. શું? તો કે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર, હે ને? બરાબર પહેલા પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, છેલ્લા પદનું વર્ગમૂળ, આખા કૌંસનો વર્ગ. પૂર્ણ વર્ગ ત્રિપદીના અવયવ પાડવાની આ રીત છે. ફરીથી જો તમને આવી રકમ આપેલી હોય a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર, તો એનું અવયવીકરણ કઈ રીતે થાય? પહેલા પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, છેલ્લા પદનું વર્ગમૂળ, આખા કૌંસનો વર્ગ. શું થાય? આખા કૌંસનો વર્ગ થાય. ઓકે, અહીંયા આગળ તમને રકમ આવી આપેલી હશે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ac. તો એનું અવયવીકરણ થાય પહેલા પદનું વર્ગમૂળ, બીજા પદનું વર્ગમૂળ, ત્રીજા પદનું વર્ગમૂળ, a બી સી આખા કૌંસનો વર્ગ. પછી નિશાની નક્કી કરવી પડે આપણે, બરાબર? એના માટેના નિયમો આપણે શીખ્યા છીએ. આના માટે તમારે અવયવીકરણનું સૂત્ર શીખવું હોય તો પહેલા લખવું પડે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આવા પ્રકારનું હોય ત્યારે વર્ગ કાઢી નાખવાનો. વર્ગ કાઢી નાખો એટલે a માઇનસ બી એવું વંચાય. a માઇનસ બી વર્ગ કાઢી નાખવાનો એટલે a માઇનસ બી થઈ ગયા. હવે બાજુમાં a પ્લસ બી આવશે. જો આમાંથી વર્ગ કાઢી નાખો એટલે આ કૌંસ આવે ને એમાંથી પાછું વચ્ચે માઇનસ જગ્યાએ પ્લસ કરી નાખો તો આ કૌંસ આવી જાય. તો આ જે છે આટલા સૂત્રોની ચર્ચા આપણે ઓલરેડી આગળના લેક્ચરોમાં પૂરી કરીને આવ્યા છીએ. હવે ત્યાંથી આગળ નવા સૂત્રની આજે આપણે ચર્ચા કરવી છે. એની સૌથી પહેલા તારવણી જોશું આપણે. a પ્લસ બી આખા કૌંસનો ઘન. જો પાછળ જે જોયું ને આપણે એ a પ્લસ બી આખા કૌંસનો વર્ગ હતો, જોઈ લો.
એ પ્લસ બી આખા કૌંસનો વર્ગ હતો ત્યાં આગળ, અને હવે જે જોવો છે ને એ એ પ્લસ બી આખા કૌંસનો ઘન જોવો છે. તો ઘનનું વિસ્તરણ કઈ રીતે થાય એની ચર્ચા આપણે સ્ટાર્ટ કરીએ. તો પેલા આને આમ લખાય, એ પ્લસ બી એક વખત અને અહીંયા એ પ્લસ બી નો વર્ગ. તો જો અહીંયા કાંઈ ઘાત નથી એટલે એક ઘાત હોય, આની ઉપર કાંઈ ઘાત નથી એટલે એક ઘાત હોય, અહીંયા બે ઘાત છે, 1 + 2 ટોટલ 3 ઘાત થઈ ગઈ. આધાર સરખો, ગુણાકારની નિશાની, તો ઘાતનો સરવાળો થાય, તો 1 + 2 ટોટલ 3 ઘાત થઈ ગઈ. યસ, આવું કરીએ કાંઈક. હવે એક ઘાત ન લખો તો ચાલે, એટલે ખાલી એ પ્લસ બી લખી શકાય. એક ઘાત ન લખો તો ચાલે. વર્ગનું વિસ્તરણ તમને આવડે છે. એ પ્લસ બી હોલ સ્ક્વેરનું સૂત્ર આપણે શીખી ગયા છીએ, a² + 2ab + b². ભાઈ એ પ્લસ બી ના વર્ગનું સૂત્ર તો તમને આવડે જ છે ને, a² + 2ab + b². હવે શું થશે જો, તો હવે 1/1 ગુણાકાર થશે. જો પેલા એ છે ને એ આની હારે ગુણાશે, તો a ગુણ્યા a² શું થાય, a નો ઘન. પછી એ જે છે ને આની સાથે ગુણાશે, પછી એ જે છે ને આની સાથે ગુણાશે. સમજાય છે ને તમને? તો કેવી રીતે કરશો વિચારો તો આવું કરશું સર અમે, a ગુણ્યા a² એટલે a નો ઘન, પ્લસ a ગુણ્યા 2ab એટલે 2a²b. અરે ભાઈ a ગુણ્યા 2ab કરતા તો આવડે ને ભાઈ, a ગુણ્યા a નો વર્ગ થઈ જાય, 2b તો છે જ તે, 2a²b. ઓકે, ચાલો તો આટલું થઈ ગયું. a નો ગુણાકાર b² સાથે એટલે +ab², પ્લસ શું થશે ભાઈ, ab² થઈ જશે. હવે જેવી રીતે a બધા સાથે ગુણાણો ને એવી રીતે હવે b બધા સાથે ગુણાવો, b ગુણ્યા a², b ગુણ્યા 2ab અને b ગુણ્યા b². બરાબર. હવે b નો બધા સાથે ગુણાકાર કરો. હવે સૌથી પહેલા b નો ગુણાકાર કોની હારે કરવાનો, a² હારે, એટલે +a²b. પછી b નો ગુણાકાર 2ab સાથે એટલે +2ab², અને પછી b નો ગુણાકાર b² સાથે એટલે b નો ઘન, એટલે શું થાય, b નો ઘન થઈ જાય. હવે આમાંથી કોઈ સજાતીય પદ દેખાય છે ખરા તમને? જોવો તો આમાંથી કોઈ પણ જાતના સજાતીય પદ દેખાય છે ખરા, સરખી જાતિના પદ? જો મેં શું કર્યું છે અત્યાર સુધીની પ્રક્રિયા રિપીટ કરું છું. બરાબર. તો શું કર્યું છે, a પ્લસ બી આખા કૌંસના ઘનનું સૂત્ર હું તારવવા જઈ રહ્યો છું. એ સૂત્રની તારવણી માટે મેં શું કર્યું, a પ્લસ બી ની એક ઘાત અહીંયા લખીને બે ઘાત અલગ છૂટી પાડી દીધી. ઓકે, એક ઘાત એઝ ઇટ ઇઝ રાખ્યા, આનો વર્ગ કરી નાખ્યો. પછી a ત્રણેય સાથે ગુણાવ્યો, પછી b ત્રણેય સાથે ગુણાવ્યો. એ બહુ અઘરી વસ્તુ નથી. હવે સજાતીય પદોને ગોતો તો જો 2a²b અને ખાલી a²b આ બંને સજાતીય પદ કહેવાય. એવી રીતે ab² અને 2ab² આ બંને પણ કેવા કહેવાય, સજાતીય પદ કહેવાય. તો શું થશે જો, તો a ઘન એઝ ઇટ ઇઝ પ્લસ 2a²b પ્લસ a²b 2 + 1 ટોટલ 3a²b થઈ જાય, 3a²b. ab² પ્લસ 2ab² 1 + 2 એટલે 3ab² 3ab² વત્તા b નો ઘન તો પાછો છેદતે, વત્તા b નો ઘન તો પાછો છેદતે. તો આ જે છે એ સૂત્ર તારની થઈ ગઈ. શું યાદ રાખવાનું, a ઘન પ્લસ 3a²b પ્લસ 3ab² પ્લસ b ઘન. જો a ઘન અને b ઘન તો યાદ રહી જશે, a ઘન અને b ઘન તો યાદ રહી જશે. વચ્ચે બંનેમાં 3ab 3ab, અહીંયા a ઉપર વર્ગ કરવાનો, અહીંયા b ઉપર. ફરીથી પહેલા a ઘન, છેલ્લે b ઘન, આટલું તો યાદ રહેશે તમને. વચ્ચે અહીંયા તે 3ab, અહીંયા તે 3ab, અહીંયા a ઉપર વર્ગ કરવાનો ને અહીંયા b ઉપર વર્ગ કરવાનો. ક્લિયર? a ઘન વત્તા 3a²b પ્લસ 3ab² પ્લસ b ઘન. ક્લિયર છે? ખ્યાલ પડે છે? ચાલો, હવે આ સૂત્ર સાચું જ છે, આ તમારે યાદ રાખવાનું જ છે. પણ આનું હજી થોડુંક સાદુરૂપ આપી શકાય. આનું હજી થોડુંક સાદુરૂપ આપવું શક્ય છે, જેને પણ તમારે સમજવું જરૂરી બને, જેને પણ આપણે શું કરવું પડે, સમજવું પડે. તો આપણે આમ કરીએ કે જો, તો પહેલા a ઘન લખું છું, પછી છે ને પ્લસ b ઘન લખું છું, પ્લસ શું લખું છું, b ઘન. જો પહેલા a ઘન આવી ગયો, પછી b ઘન આવી ગયો, પછી આને લખું છું 3a²b, પછી લખું છું 3ab², પછી શું લખું છું, 3ab². આઈ રિપીટ,
મેં શું કર્યું આ સ્ટેપમાં? પહેલા એ ઘન લખ્યો, પછી બી ઘન લખ્યો, પછી આ લખ્યું, પછી ટૂંકમાં પદો આડાવાળા લખ્યા છે. પહેલું પદ લખ્યું, પછી ચોથું પદ લખ્યું, પછી બીજું પદ લખ્યું, પછી ત્રીજું પદ લખ્યું. પદોને આડાવાળા કરવા સિવાય મેં અહીંયા કોઈ ફેરફાર કર્યો નથી. તો આને એઝ ઇટ ઇઝ રાખશું, એ ઘન પ્લસ બી ઘન. હવે આમાંથી કંઈક કોમન કાઢવાનું વિચારો તો 3 કોમન નીકળે, એ કોમન નીકળે અને બી કોમન નીકળે. આ બે પદમાંથી કંઈક કોમન કાઢો તો 3ab કોમન નીકળશે, એટલે અંદર વધશે a પ્લસ બી. તો એક આ સૂત્ર પણ તમારે યાદ રાખવું પડશે. એટલે a પ્લસ બી આખા કૌંસના ઘનનું સૂત્ર પૂછાય તો પહેલું આ સૂત્ર પણ યાદ રાખવાનું, બીજું આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું રહેશે. ક્લિયર? ઝડપથી નજર ફેરવો, પછી પાછા આપણે આગળ માઇનસ માટેનું સૂત્ર પણ તારવીએ. આમાં કોઈ મુશ્કેલી નથી. એટલે હું આગળ જતા ગમે ત્યારે તમને પૂછું કે બેટા a પ્લસ બી આખા કૌંસનો ઘન એના બંને સૂત્રો બોલ, તો તમારે તરત બોલાવવું જોઈએ a ઘન પ્લસ 3a² b પ્લસ 3ab² પ્લસ b ઘન, અથવા તો a ઘન પ્લસ b ઘન પ્લસ 3ab કૌંસમાં a પ્લસ b. આ બંને સૂત્રો જે છે એ તમને એકદમ મૌખિક જે છે એ આવડવા જરૂરી બની રહેશે. ક્લિયર છે? ખ્યાલ પડે છે? ઓકે. હવે એવી જ રીતે આપણે એક સૂત્ર કોના માટે તારવવા છે? a માઇનસ બી આખા કૌંસનો ઘન માટે. કોના માટે? a માઇનસ બી આખા કૌંસના ઘન માટે. ચાલો, હવેનું જે સૂત્ર છે એ આપણું છે a માઇનસ બી આખા કૌંસનો ઘન. અચ્છા, આને આમ લખીએ કઈ? પેલા ખાલી a માઇનસ બી અને પછી a માઇનસ બી નો સ્ક્વેર. ભાઈ આવું તો લખીએ કઈ ને, 3 ઘાત છે એટલે પેલા 1 ઘાત પછી 2 ઘાત. આની 1 ઘાત લખવાની જરૂર નથી, પણ લખો તોય વાંધો નથી. ઓકે, હવે હું 1 ઘાત કાઢી નાખું છું, કારણ કે એ ન લખો તો ચાલે. એટલે a માઇનસ બી એઝ ઇટ ઇઝ. આનો વર્ગ આવડે છે આપણને, a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. હે ને ભાઈ? આના વર્ગનું વિસ્તરણ આવડે છે. હવે પેલા a બધા સાથે ગુણાશે, ત્રણેય પદ સાથે, પછી માઇનસ બી ત્રણેય સાથે ગુણાશે. તો પેલા a ને ગુણો ત્રણેય સાથે, તો a ગુણ્યા a સ્ક્વેર, પછી a ગુણ્યા માઇનસ 2ab, a ગુણ્યા બી સ્ક્વેર. આ ત્રણેયનો જે છે એ 1 બાય 1 આપણે ગુણાકાર કરશું તો a ગુણ્યા a સ્ક્વેર એટલે થાય a નો ક્યુબ, a નો ઘન, માઇનસ 2a સ્ક્વેર b થાય 2a સ્ક્વેર b, પ્લસ ab સ્ક્વેર થઈ જાય, પ્લસ શું થઈ જાય? ab સ્ક્વેર થઈ જાય. હવે શું કરવાનું? માઇનસ બી નો ગુણાકાર બધા સાથે કરવાનો. માઇનસ બી પેલા a સ્ક્વેર સાથે ગુણાશે, પછી માઇનસ બી 2ab સાથે ગુણાશે, માઇનસ 2ab સાથે, પછી માઇનસ બી જે છે એ બી સ્ક્વેર સાથે ગુણાશે. તો એનો જવાબ કેવા પ્રકારનો આવશે મિત્રો? તો કે એનો જવાબ કંઈક આવો આવશે, માઇનસ બી ગુણ્યા a સ્ક્વેર એટલે માઇનસ a સ્ક્વેર બી એવું કહી શકાય. પછી માઇનસ બી ગુણ્યા માઇનસ 2ab, માઇનસ માઇનસ પ્લસ 2ab સ્ક્વેર, 2ab સ્ક્વેર. હે ને? માઇનસ બી ગુણ્યા પ્લસ બી સ્ક્વેર એટલે માઇનસ બી નો ઘન. હે ને? માઇનસ પ્લસ માઇનસ, અહીંયા 1 ઘાત છે, અહીંયા 2 ઘાત છે, તો ટોટલ 3 ઘાત થઈ જાય. ઓકે, હવે આમાંથી સજાતીય પદ ગોતો. સજાતીય પદો કયા કયા છે? તો ગ્રીન કલરના છે 2a સ્ક્વેર બી અને માઇનસ a સ્ક્વેર, માઇનસ 2a સ્ક્વેર બી ને માઇનસ a સ્ક્વેર બી. ઓકે, પછી રેડ કલરના પણ સજાતીય પદ છે ab સ્ક્વેર અને 2ab સ્ક્વેર. હે ને? ચાલો, તો સજાતીય પદોનું સાદરૂપ આપી શકાય. આનું કોઈ સજાતીય નથી એટલે એઝ ઇટ ઇઝ, a નો ઘન, એમાં કોઈ હળી નહીં. માઇનસ 2a સ્ક્વેર બી માઇનસ 1a સ્ક્વેર બી, માઇનસ 2 માઇનસ 1 એટલે માઇનસ 3a સ્ક્વેર બી થાય. ab સ્ક્વેર પ્લસ 2ab સ્ક્વેર એટલે પ્લસ 3ab સ્ક્વેર થાય. અને માઇનસ બી ઘન તો પાછું છે જ તે. તો જો આ જ સૂત્ર જે છે એ આવી ગયું, ખાલી નિશાનીમાં ફરક છે. બરાબર? ખાલી અને ખાલી અહીંયા બધી નિશાની પ્લસ હતી, અહીંયા અમુક પ્લસ છે ને અમુક માઇનસ છે. તો આટલી વસ્તુઓ યાદ રાખજો. આ જે છે ને એ તમારો જવાબ છે. બરાબર? હવે આમાં ક્યારે પ્લસ આવે ને ક્યારે માઇનસ? જો પ્લસ અહીંયા વચ્ચે હોય ને તો બધી નિશાની પ્લસ જ આવે, પણ જો વચ્ચે માઇનસ હોય તો અમુક પ્લસ આવે ને અમુક માઇનસ આવે. હવે કઈ રીતે યાદ રાખવાનું? તો તમને કહું,
આ સૂત્ર તમને યાદ હોય ને તો આ ગોખવાની જરૂર નથી. કેમ? કારણ કે આ સૂત્રમાં બીજા પદ અને ચોથા પદની નિશાની પ્લસ ને બદલે માઇનસ કરવાની. બીજું પદ અહીંયા 3a² પ્લસ છે, અહીંયા 3a² માઇનસ છે, અહીંયા b નો ઘન પ્લસ છે, અહીંયા b નો ઘન માઇનસ છે. તો બીજા અને ચોથા પદની નિશાની બદલાવી પડે, બાકી આ સૂત્ર બેઠે બેઠું થાય. અચ્છા, બીજા શબ્દોમાં કહું તો જે પદમાં b ની, એ નહીં હો, b ની કહું છું, b ની એકી ઘાત હોય, જે પદમાં b4 બોલ ની એકી ઘાત હોય એવા પદની અંદર જે છે એ નિશાની માઇનસ કરવાની. જો અહીંયા b ની એક ઘાત છે એટલે એ એકી ઘાત થઈ જાય એટલે એ માઇનસ છે. અહીંયા b ની 3 ઘાત છે, એકી ઘાત થાય એટલે એ માઇનસ છે. બરાબર. જે પદમાં b ની, લખું છું અહીંયા, b ની એકી ઘાત હોય એવા પદ માઇનસ આવશે આમાં. તો જો b ની એક ઘાત છે એટલે એકી થઈ માઇનસ, b ની 3 ઘાત છે એકી થઈ એટલે માઇનસ. ઓકે છે? ખ્યાલ પડે છે? ઓકે. હવે અહીંયા પદોની ગોઠવણી કરો. હજી આનું સાદુરૂપ આપી શકાય. કઈ રીતે? જો, પહેલા a નો ઘન, પછી માઇનસ b નો ઘન, પછી માઇનસ 3a²b પ્લસ 3ab². મેં શું કર્યું? પહેલા પહેલું પદ લખ્યું, પછી છેલ્લું પદ લખ્યું, પછી આ બે પદ લખી નાખ્યા, માઇનસ 3a²b પ્લસ 3ab². ઓકે. તો હવે શું થાય? જો તો a ઘન માઇનસ b ઘન, આટલામાંથી માઇનસ 3ab કોમન નીકળે. જો પહેલું પદ માઇનસ હોય એટલે માઇનસ કોમન કાઢવા કમ્પલસરી હોય. 3 કોમન, a કોમન અને b કોમન. તો અહીંયા વધે ખાલી a, પ્લસ ને બદલે નિશાની બદલાઈને માઇનસ થઈ જાય, અહીંયા વધે ખાલી b. ભાઈ પ્લસ ને બદલે માઇનસ કેમ કર્યું? કારણ કે આગળ માઇનસ કોમન લીધા હોય તો અંદર નિશાની બદલાઈ જાય. તો હવે જો બધી નિશાની માઇનસ થઈ ગઈ, a ઘન માઇનસ b ઘન માઇનસ 3ab કૌંસમાં a માઇનસ b. તો આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું રહેશે. આ સૂત્ર પણ તમારે શું કરવાનું રહેશે? યાદ રાખવાનું રહેશે. ઇન શોર્ટ, આના માટે આ બે સૂત્રો યાદ રાખવાના છે, આના માટે આ બે સૂત્રો યાદ રાખવાના છે. તમે જેમ કરો એમ આ સૂત્રો પાકા હોવા જરૂરી છે ને છે જ. કારણ કે a પ્લસ b નો ઘન એ હું તમને પૂછું અને તમને કલાક થતી હોય વિચારતા, જો તરત તમે એવું ન બોલી શકતા હો a ઘન પ્લસ 3a²b પ્લસ 3ab² પ્લસ b ઘન, અથવા તો a ઘન પ્લસ b ઘન પ્લસ 3ab કૌંસમાં a પ્લસ b, હું તમને એમ પૂછું કે a માઇનસ b નો આખા કૌંસનો ઘન સૂત્ર બોલતો, તો તરત બોલાવવું જોઈએ a² a ઘન માઇનસ 3a²b પ્લસ 3ab² માઇનસ b ઘન, અથવા તો a ઘન માઇનસ b ઘન માઇનસ 3ab કૌંસમાં a માઇનસ b. એટલે આ જેટલું સ્પીડમાં તમારી પ્રોસેસ થતી હશે, તમે પ્રશ્નોને એટલું જ સ્પીડમાં એટલું જ સરળતાથી સોલ્વ કરી શકશો. જો આના માટેના બે સૂત્રો યાદ રાખો. a પ્લસ b નો ઘન, એનું પહેલું સૂત્ર શું યાદ રાખો? a ઘન પ્લસ 3a²b પ્લસ 3ab² પ્લસ b ઘન, અથવા a ઘન પ્લસ b ઘન પ્લસ 3ab કૌંસમાં a પ્લસ b. આ બંને સૂત્રો જે છે એ આ તમારે યાદ રાખવા પડે. આ આખું બોક્સ જે છે એ તમારે યાદ રાખવું પડે. બરાબર. પછી દાખલામાં જ્યારે જે સરળ લાગશે એ વાપરશું. બરાબર. પણ તમારે યાદ બંને રાખવા પડે. એવી રીતે આના માટે બે સૂત્રો કયા યાદ રાખવાના? a માઇનસ b આખા કૌંસનો ઘન. બરાબર. તો થશે a ઘન માઇનસ 3a²b પ્લસ 3ab² માઇનસ b ઘન, અથવા તો a ઘન માઇનસ b ઘન માઇનસ 3ab કૌંસમાં a માઇનસ b. બસ આટલા જે છે એ નિત્યસમ તમારે બે પદના ઘનના વિસ્તરણ માટે યાદ રાખવાના. તો જો આટલા નિત્યસમ તો આપણે ઓલરેડી છેલ્લા લેક્ચર સુધી શીખી ગયા હતા. આ બધા નિત્યસમમાં તો આપણે ઓલરેડી પારંગતતા મેળવી ચૂક્યા છીએ દાખલાઓમાં. એમાંથી આ જે નિત્યસમ છે સૌથી લાંબુ, એની સિવાયના બાકીના બધા નિત્યસમ તો આપણે ઓલરેડી ધોરણ 8માં શીખ્યા હતા. આજે એક નવું નિત્યસમ શીખ્યા છીએ, a પ્લસ b આખા કૌંસનો ઘન, એના માટે બે નિત્યસમ યાદ રાખવાના. a માઇનસ b આખા કૌંસનો ઘન, એના માટે તે બે અલગ નિત્યસમ તમારે યાદ રાખવાના રહેશે. ક્લિયર? હવે પ્રશ્ન એવો થાય કે આને રિલેટેડ ક્વેશ્ચન કેવા કેવા પૂછાઈ શકે. બરાબર. તો બહુ ઇઝીલી તમે જે છે એ એને વિચારી શકશો. સમજવાની કોશિશ કરીએ. જો તમને ધારો કે આવું પૂછાય કે 3m માઇનસ 5n, અત્યારે પેલા પ્લસ રાખીએ, પેલા દાખલામાં પ્લસ રાખીએ. બરાબર.
આખા કૌંસનો ઘન આનું વિસ્તરણ કરો. હવે મેં તમને કીધું એ પ્રમાણે જો નિત્યસમ નહીં આવડતું હોય, બરાબર, અહીંયા આગળ જો નિત્યસમ લખેલા છે નીચે, આ નિત્યસમ નહીં આવડતા હોય તો તમને આનો જવાબ આવડવો અઘરો છે. બરાબર, તરત તમને ક્લિક થવું જોઈએ કે અહીંયા બે પદ આપેલા છે અને એના ઘનનું વિસ્તરણ કરવાનું કીધું છે, તો તરત સૂત્ર આવડવું જોઈએ. હમણાં આપણે તારવ્યું a ઘન પ્લસ 3a² b પ્લસ 3ab² પ્લસ b ઘન. તરત તમારા માઇન્ડમાં ક્લિક થવું જોઈએ a ઘન પ્લસ 3a² b પ્લસ 3ab² પ્લસ b ઘન. જો આ સૂત્ર આ લખ્યું છે, જો a ઘન પ્લસ 3a² b પ્લસ 3ab² પ્લસ b ઘન, એ જ સૂત્ર હું અહીંયા વાપરી રહ્યો છું. a ની જગ્યાએ 3m, a ની જગ્યાએ 3m, a ની જગ્યાએ 3m, b ની જગ્યાએ 5n, b ની જગ્યાએ 5n અને b ની જગ્યાએ 5n. તો બસ હવે અહીંથી સાદરૂપ આપવા સિવાય કંઈ નથી કરવાનું. પહેલા મેં સૂત્રમાં કિંમતો મૂકી, હવે હું એનું ખાલી સાદરૂપ આપીશ. તો શું આપશું આનું સાદરૂપ? જોવો તો 3 નો ઘન 27 m³ m નો ઘન પ્લસ 3 ઇન્ટુ 3 નો વર્ગ કેટલો થાય 9 m નો વર્ગ m² ઇન્ટુ 5n નું કઈ અત્યારે સાદુરૂપ નથી આપવું, પ્લસ 3 તેરી 9m. હવે ઘણા લોકો કેવી ભૂલ કરે છે ખબર? અહીંયાથી લોકો 3 તેરી 9 કરે છે. અરે ભાઈ, તમે આનો ગુણાકાર ન કરી શકો, કારણ કે આનો વર્ગ છે તો પેલા વર્ગનું સાદુરૂપ આપવું પડે. ધ્યાન રાખજો, આ ખાસ ભૂલ કરશે કેટલા બધા લોકો દાખલાઓમાં. જો સમજજો, પદ શું હતું? 3 ઇન્ટુ 3m નો સ્ક્વેર ઇન્ટુ 5n આવું હતું. તો ઘણા લોકો શું કરશે ખબર? સીધું 3 તેરી 9 એવું કરી નાખશે, આ બે નો ગુણાકાર કરશે. શું આ બે તગડાનો ગુણાકાર થાય? આ તગડાનો ન થાય અત્યારે. કેમ? કારણ કે જ્યાં સુધી આ વર્ગનું વિસ્તરણ નહીં થઈ જાય, વર્ગનું સાદુરૂપ નહીં થઈ જાય, ત્યાં સુધી તમે આગળ કંઈ નવું વિચારી શકતા નથી. પહેલા તમારે આ વર્ગને દૂર કરવો પડે. આ જે 3m ઉપર વર્ગ કર્યો છે ને દૂર કરવો પડે. એટલે 3 આનો વર્ગ દૂર કરો એટલે 9m², એટલે આખા કૌંસ ઉપર વર્ગ દૂર થઈ ગયો ઇન્ટુ 5n. હવે તમારે ગુણાકાર કરવાનો 3 ને 27, 27 5 જે થતા હોય તમારા. અહીં ક્લિયર છે? તો આટલી વસ્તુઓને ખાસ યાદ રાખજો મિત્રો, કે જ્યાં સુધી વર્ગ નો થાય ને કૌંસનો, ત્યાં સુધી તમે ડાયરેક્ટ ગુણાકાર નહીં કરી શકો. જો અહીંયા એવું છે, આ બેનો ગુણાકાર એટલે થઈ શક્યો કારણ કે બે માંથી એક ઉપર વર્ગ નથી, નથી આની ઉપર વર્ગ, નથી આની ઉપર વર્ગ, એટલે 3 તેરી 9m લખ્યા. અહીંયા કેમ 3 તેરી 9m² નો લખ્યા? મેં આ 3 એઝ ઇટ ઇઝ લખ્યા ને આનો વર્ગ 9m² લખ્યો, કારણ કે અહીંયા આગળ વર્ગ જ્યાં સુધી સાદુરૂપ નહીં અપાય ત્યાં સુધી બીજું કંઈ નહીં કરી શકો. આગળ હજી દાખલાઓમાં પ્રેક્ટિસ કરશું. 3 તેરી 9m થઈ ગયા ઇન્ટુ આને શું કરશું? 25n². 5n નો વર્ગ શું થાય? 25n². 5 નો ઘન 125 n નો ઘન. બસ હવે બસ આને ગુણાકાર કરો તો પહેલું પદ તો એઝ ઇટ ઇઝ રહેશે 27m નો ઘન વત્તા, હવે જો 9 પંચા 45, 45 તેરી કેટલા થશે? 135 m નો સ્ક્વેર ઇન્ટુ n. બરાબર છે? 9 પંચા 45, 45 દુ 90, 90 ને 45 135 બરાબર છે, પ્લસ 25 નવા 225 mn² પ્લસ 125 n નો ઘન. ક્લિયર? તો 27m નો ઘન વત્તા 135m²n પ્લસ 225 mn² પ્લસ 125 n નો ઘન, આ જે છે એ તમારો ફાઇનલ આન્સર થઈ ગયો. હવે માની લ્યો કે અહીંયા આગળ એકાદું માઇનસ વાળું એક્ઝામ્પલ લઈએ કે 2x માઇનસ માની લઉં કે 7y આખા કૌંસનો ઘન, આનું વિસ્તરણ કરો. શું કરશું? a માઇનસ b આખા કૌંસનો ઘન, એનું નિત્યસમ તમને આવડવું જોઈએ. a ઘન માઇનસ 3a² b પ્લસ 3ab² માઇનસ b ઘન આવ્યું.
ए घन माइनस 3a² b प्लस 3ab² माइनस b घन। ओके, तो अहींया पहला ए रीते फॉर्मेट बनावो, ई प्रकारનું શું બનાવો, ફોર્મેટ બનાવો તો શું થશે, a ઘન માઇનસ 3a² b પ્લસ 3ab² માઇનસ b ઘન। હવે a ની જગ્યાએ કેટલા 2x, a ની જગ્યાએ કેટલા 2x, a ની જગ્યાએ કેટલા 2x, b ની જગ્યાએ કેટલા 7y, અહીંયા તે 7y, અહીંયા તે 7y, બરાબર। 2x અને 7y ની જગ્યાએ જ્યાં જેને મૂકવાનું હતું એને મૂકી દીધા છે। હવે શું થાય, જો આનો ઘન બધાને આવડે 8x નો ઘન। હવે વિચારો 3 દુ 6 કરાય કે નો કરાય, અહીંયા 3 અને 2 નો ગુણાકાર કરાય ડાયરેક્ટ, બોલો નો કરાય, કેમ, કારણ કે અહીંયા 2 નો વર્ગ જ્યાં સુધી નહીં કરો ને ત્યાં સુધી તમે આ 3 ને નહીં ગુણી શકો। જો અહીંયા 3 ઉપર 1 ઘાત છે, કાંઈ નથી, એટલે 3 ઉપર કેટલી ઘાત હોય, 1 ઘાત હોય, અને આખા કાઉન્સ ઉપર કેટલી ઘાત છે, 2 ઘાત છે, તો આ 2 નો ડાયરેક્ટ 3 દુ 6 એવો ગુણાકાર કરી શકાય નહીં। તો શું કરશું, 3 એઝ ઇટ ઇઝ, પહેલા આનો વર્ગ કરવો પડે, 2 નો વર્ગ 4x², સમજો, 2 નો વર્ગ 4 ને x નો વર્ગ x², 7y તો પાછા છે તે, વત્તા 3 દુ, જો આ 2 નો ગુણાકાર થાય પાછો, આ 2 નો ગુણાકાર પાછો થાય, કેમ, કારણ કે આની ઉપર 1 ઘાત છે ને કાઉન્સ ઉપર 1 જ ઘાત છે, 2 ઉપર 1 1 ઘાત હોય તો ગુણાકાર 3 દુ 6x, કેટલા થશે 6x, 7 નો વર્ગ 49y², બરાબર છે, માઇનસ 7 નો ઘન 343y³, 343y³, તો અહીંયા 3 એઝ ઇટ ઇઝ, 4x² 7y, 3 દુ 6x, 49y² 343y નો ઘન। ઓકે, તો આ થઈ ગયું 8x નો ઘન। હવે આનો ગુણાકાર કરો, 7 ચોક 28, 28 ગુણ્યા 3, તો અહીંયા કરું છું 28 મલ્ટીપ્લાય બાય 3, 8 તેરી 24, વધી પડી 2, 3 દુ 6, 6 ને 2 8, તો કેટલા આવશે 84, કેટલા આવી જશે ભાઈ 84x²y, કેટલા આવશે 8 તેરી 24 વધી 2, 3 દુ 6 ને 2 8, ઓકે, વત્તા 49 ગુણ્યા 6, તો 294 થશે, આઈ થિંક સો 294 xy², જો તો ભાઈ 49 ગુણ્યા 6, 9 6 54 વધી 5, 6 ચોક 24, 24 ને 5 29, યસ 294 કરેક્ટ છે, માઇનસ 343y નો ઘન। બસ આ જે છે એ તમારે ધ્યાનમાં રાખવું પડશે। ઓકે, ચલો, આમાં તો કોઈ પણ પ્રકારનો ડાઉટ કે ડિફિકલ્ટી કે મુશ્કેલી હોવી જોઈએ નહીં, માત્ર અને માત્ર સૂત્રનો ઉપયોગ કરવાનો છે, બરાબર, અને સાદરૂપમાં થોડોક સારો એવો કમાન્ડ હોય તો આમાં મુશ્કેલીઓ પડવી જોઈએ નહીં। ચલો, આટલી વસ્તુઓ જે છે એ ક્લિયર થઈ ગઈ છે। હવે અહીંથી આગળ વધીએ આપણે। આમાં છે ને હજી થોડુંક ટફ બનાવીએ પ્રશ્નને, તો ટફ તો શું બનાવીએ કે અપૂર્ણાંક મૂકી દે આવી રીતે, 3/2 × x પ્લસ 1 આખા કૌંસનો ઘન, આનું વિસ્તરણ કરો। તો આનું વિસ્તરણ કરતા આપણને ફાવવું પડે, શું કરવાનું છે, જો તો a પ્લસ b આખા કૌંસનો ઘન, a પ્લસ b આખા કૌંસના ઘનમાં કેવી રીતે હોય, જો તો a ઘન પ્લસ 3a² b પ્લસ 3ab² પ્લસ b ઘન। હવે a એટલે કેટલા થાય 3/2 × x, 3/2 × x, 3/2 × x, જ્યાં જ્યાં a દેખાય છે ત્યાં a ની કિંમત મૂકો, પછી જ્યાં જ્યાં b દેખાય છે ત્યાં b ની કિંમત મૂકો, b ની કિંમત છે 1, b ની કિંમત છે 1, b ની કિંમત છે 1,
હવે સાદરૂપ આપવામાં ધ્યાન રાખવાનું. ચાલો સૂત્ર યાદ રહી ગયું, સૂત્ર ઉપરથી કિંમતો મૂકતા આવડી ગઈ. a ઘન પ્લસ 3a² b પ્લસ 3ab² પ્લસ b ઘન. આ સૂત્રમાં કિંમતો મૂકી, જ્યાં જ્યાં a દેખાતો ત્યાં 3/2x મૂકી દીધા, જ્યાં જ્યાં b દેખાતો તો ત્યાં 1 મૂકી દીધા. આ કઈ બહુ અઘરી પ્રક્રિયા નથી, બહુ ઇઝીલી થઈ શકે. હવે 3 નો ઘન 27, 2 નો ઘન 8, x નો ઘન x³. હવે ઘણા લોકો હજી ભૂલ કરશે, મેં 2 વાર આટલું ચેતવ્યા છે તમને તોય તે 3 તેરી 9 એવું કહેશે. પણ એવું અત્યારે ન કરાય. કેમ? કારણ કે 3 ઉપર 1 ઘાત છે ને કાઉન્સ ઉપર 2 ઘાત છે, એટલે આ બેનો ડાયરેક્ટ ગુણાકાર ન કરી શકો તમે. કોનો? 3 નો ગુણાકાર આ કૌંસ સાથે ડાયરેક્ટ ન કરી શકો. કેમ? કારણ કે 3 ઉપર 1 ઘાત છે અને કૌંસ ઉપર 2 ઘાત છે. 3 ઉપર 1 ઘાત છે અને કૌંસ ઉપર 2 ઘાત છે, એટલે આ પ્રક્રિયા તમે ડાયરેક્ટ નહીં કરી શકો. એટલે 3 ખાલી એઝ ઇટ ઇઝ રાખો. પહેલા આનો વર્ગ કરી નાખો. 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, x નો વર્ગ x² ગુણ્યા 1. હવે આ બેયનો ગુણાકાર ડાયરેક્ટ થાય. 3 તેરી 9 ના છેદમાં 2x. શું થશે? 3 તેરી 9 છેદમાં 2 ઇન્ટુ x. તો તમને એમ થાય સર અહીંયા તો તમે ડાયરેક્ટ ગુણાકાર 3 તેરી 9 ના છેદમાં 2x નહોતા કરતા, તો અહીંયા કેમ કરો છો? જો અહીંયા બંને ઘાત અલગ અલગ હતી, આની ઉપર 1 ઘાત હતી અને આની ઉપર 2 ઘાત હતી, એટલે ડાયરેક્ટ ગુણાકાર નહોતો કરી શકતો હું. અહીંયા બંને ઉપર ઘાત અલગ અલગ હતી એટલે ડાયરેક્ટ ગુણાકાર ન થાય. અહીંયા કેમ ડાયરેક્ટ ગુણાકાર થાય? કારણ કે આની ઉપર 1 ઘાત છે ને કૌંસ ઉપર 1 ઘાત છે, એટલે બંને ઉપર 1 1 ઘાત હોવાથી કરીએ. 1 નો વર્ગ 1 વત્તા 1 નો ઘન, એ ખાલી 1 જ થાય. બરાબર? 1 નો ઘન કેટલો થાય? 1 જ થાય. તો અહીંયા આગળ વિચારો તો 27 ના છેદમાં 8 x નો ઘન બરાબર છે વત્તા 3 નવા 27 ના છેદમાં 4 x નો વર્ગ ગુણ્યા 1 નો લખું તો ચાલે, કારણ કે ગુણાકારમાં 1 લખો નો લખો ફરક નહીં પડતો. 9 ના છેદમાં 2 ઇન્ટુ x, એનો ગુણાકાર એકારે કરો ફરક નહીં પડે, +1. સો આ જે છે એ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. આનું સાદુરૂપ અહીંયા આપ્યું છે, આનું સાદુરૂપ અહીંયા. બરાબર છે? તો આ આપણો આન્સર ફાઇનલી થઈ જશે. હજી એક દાખલો આવો ગણીએ. જો તમને કોઈ આવું આપે કે 2x - 2/x આખા કૌંસનો ઘન, આનું વિસ્તરણ કરો. આનું શું કરો ભાઈ? વિસ્તરણ કરો. ધ્યાન આપજો. 2x - 2/x આખા કૌંસનો ઘન, આનું શું કરો? વિસ્તરણ કરો. આવું તમને કોઈ પૂછે તો તમે શું કરશો? તો કે a - b આખા કૌંસના ઘનનું સૂત્ર લગાડશું. શું છે a - b આખા કૌંસનો ઘન? હે ભાઈ, a - b આખા કૌંસનો ઘન શું છે? a ઘન -3a² b પ્લસ 3ab² - b ઘન. બરાબર? a એટલે કેટલા થાય? 2x. a એટલે કેટલા થાય? 2x. a એટલે કેટલા થાય? 2x. b એટલે કેટલા થાય? 2/x. b એટલે કેટલા થાય? 2/x. b એટલે કેટલા થાય? 2/x. હે ને? ઓકે, આનો ઘન કરતા તમને આવડે છે. 2 નો ઘન 8x³ માઇનસ આ બેનો ગુણાકાર થાય? ના કરીએ કાંઈ ભાઈ. ઘણા કે સર x ઉડાડશું, પણ અત્યારે નહીં ઉડે. કેમ નહીં ઉડે? એનું કારણ એટલું જ છે કે અહીંયા 2 ઘાત છે. આ બધા ઉપર 1 1 ઘાત છે. 3 ઉપર 1 ઘાત છે, 2/x ઉપર 1 ઘાત છે, જ્યારે આની ઉપર 2 ઘાત છે. તો પહેલા આની 2 ઘાત કાઢવી પડે તમારે. 2 ઘાત કાઢવા માટે એનો વર્ગ કરવો પડે. તો 3 એઝ ઇટ ઇઝ 2 નો વર્ગ 4 x નો વર્ગ x² ઇન્ટુ 2/x. કૌંસ ઉપર વર્ગ નીકળી ગયો છે, હવે કૌંસ ઉપર વર્ગ નથી. હવે જો આનો ગુણાકાર થાય, કેમ? આ બેનો, આનો નાનો, આ બેનો ગુણાકાર થાય. કેમ? કારણ કે આની ઉપર 1 ઘાત છે, આની ઉપર 1 ઘાત છે. 3 દુ 6x. 3x સોરી 3 ગુણ્યા 2x કેટલા થાય? 6x. ઓકે, 2 નો વર્ગ કેટલો થાય? 4. અને x નો વર્ગ શું થાય? x². કૌંસ ઉપરથી વર્ગ વયો ગયો, કારણ કે વર્ગ કરી નાખો. 2 નો વર્ગ 4 કરી નાખો અને x નો વર્ગ x². તો કૌંસ ઉપર વર્ગ કરવાની જરૂર નથી. -2 નો ઘન 8 છેદમાં x નો ઘન x³.
તો આ જે છે એ તમારો જવાબ આવી ગયો. પણ હજી સાદુરૂપ શું કરશું? જે છેદ ઉડતા હોય ઉડાડો. છેદ શું ઉડે છે જો તો એક એક્સ અહીંથી વયો જાય તો એક એક્સ અહીંથી વયો જાય. એવી રીતે એક એક્સ અહીંથી વયો જાય તો એક એક્સ અહીંથી વયો ઉડાય. તો હવે વધ્યું શું તમારી પાસે જો તો વધ્યું એટલું 8x નો ઘન પછી માઇનસ 3 ચોક 12 12 દુ 24x માઇનસ 24x બરાબર પ્લસ 6 ચોક 24 ના છેદમાં x અને માઇનસ 8 ના છેદમાં x નો ઘન. તો આવા પ્રકારના જો સાદુરૂપ આપવાના કીધા હોય અપૂર્ણાંક વાળા તોય તે તમને આમાં કઈ તકલીફ પડવી જોઈએ નહીં. બસ યાદ એટલું રાખવાનું કે જ્યાં સુધી આ વર્ગ ન થાય ત્યાં સુધી એને કોઈ યાર ગુણવાનું નહીં. કાઉન્સ ઉપર વર્ગ જ્યાં સુધી દૂર ન થઈ જાય ને એનો વર્ગ થઈ ન જાય ને ત્યાં સુધી એને બીજા કોઈ સાથે ગુણવાનું નથી. એ ભૂલ થતી હોય છે દર વર્ષે વિદ્યાર્થીઓની. ચલો આટલું જોઈ લ્યો પછી પાછું આપણે આગળ વધીએ. ચલો આમાં કોઈ ડાઉટ કે ડિફિકલ્ટી હોવી જોઈએ નહીં. જો એક વસ્તુ યાદ રાખજો, તમારે પાછળના જવાબ સાથે જ્યારે તમે સરખાવશો ને તો તમને આમાંથી આડાવાળા પદ મળી શકે. ધારો કે આનો જવાબ આવો લખ્યો હોય કે પહેલા 8x નો ઘન બરાબર પછી માઇનસ 8 ના છેદમાં x નો ઘન. પહેલા આ પદ લખ્યું હોય પછી આ પદ લખ્યું હોય. આ પ્લસ છે તો પ્લસ જ લખ્યું હોય, માઇનસ છે તો માઇનસ જ લખ્યું હોય. પછી લખ્યું હોય માઇનસ 24x વત્તા 24 ના છેદમાં x આવું લખ્યું હોય તો આમાં કઈ મૂંઝાવણ નહીં. આ બે એક જ કહેવાય. જો તમારા જવાબમાં 8x નો ઘન છે પોઝિટિવ, અહીંયા 8x નો ઘન પોઝિટિવ છે. તમારા જવાબમાં 24x નેગેટિવ છે, આમાં 24x નેગેટિવ છે. તમારા જવાબમાં 24 ના છેદમાં x પોઝિટિવ છે, અહીંયા 24 ના છેદમાં x પોઝિટિવ છે. અહીંયા 8 ના છેદમાં x નો ઘન નેગેટિવ છે, અહીંયા 8 ના છેદમાં x નો ઘન નેગેટિવ છે. તો વસ્તુઓ તો એની જ થઈ બરાબર. તો તમારો જવાબ અહીં સાચો છે, મટીરિયલનો જવાબ અહીં સાચો છે, એમાં કાંઈ મૂંઝાવાની તમારે જરૂરિયાત રહેતી નથી. હવે આના આધારે કિંમત શોધોના પ્રશ્નો કેવા પૂછાઈ શકે? કિંમત શોધો એવું પૂછાય તમને. કોની કિંમત શોધો? તો કે તમને એવું કે 102 ની કિંમત શોધો. 102 ના ઘનની કિંમત શોધો. હવે ઘન આપ્યો છો, વર્ગ નહીં. વર્ગ હોત ને તો તમે 8મા ધોરણમાં કરતા હતા. 100 વત્તા 2 નો વર્ગ પછી a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. જ્યાં a દેખાય ત્યાં 100, જ્યાં b દેખાય ત્યાં 2. તો અહીંયા તો ઘન આપ્યો છે તો કાંઈ નહીં, ઘનનું સૂત્ર લાગે, બીજું કઈ ફરક ન પડે. જો 102 ને પેલા આમ લખાય 100 વત્તા 2 નો ઘન. હે ભાઈ 102 ને આમ નો લખાય. હવે જો અહીંયા આગળ ભાગ પાડવામાં છે ને વિદ્યાર્થીઓ ઘણીવાર બુદ્ધિ નથી ચલાવતા. અમુક વિદ્યાર્થીઓ આવો ભાગ ચલાવે છે 90 વત્તા 12 આનો ઘન. હવે તમે વિચારો કે તમે જેના ભાગ પાડો છો ને બંનેનો ઘન તમને મૌખિક આવડવો જોઈએ. 90 નો ઘન મૌખિક આવડવો જોઈએ, 12 નો ઘન મૌખિક આવડવો જોઈએ. કદાચ આવડતો હોય 9 નો ઘન થાય 729, પાછળ 3 મીંડા મૂકી દો એટલે 90 નો ઘન થઈ ગયો, અને 12 નો ઘન 1728 કદાચ આવડતો હોય બરાબર. હજી ઘણા લોકો આવું વિચારતા હોય 80 વત્તા 22 નો ઘન. આવા ધંધા તો કરાય જ નહીં. તમારે એવા બે ભાગ પાડવાના કે જે બંનેનો ઘન તમને મૌખિક સરળતાથી આવડી શકે એમ હોય, એવા જ ભાગ પાડવાના. હાથે કરીને દાખલાને અઘરો નહીં બનાવવાનો. a પ્લસ બી નો ઘન એનું નિત્યસમ આપણને આવડે છે. a ઘન પ્લસ 3a સ્ક્વેર બી પ્લસ 3ab સ્ક્વેર પ્લસ બી ઘન. ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે ખબર? દાખલો લઈને આવે, કયો આવો કંઈક, સર આ ડાઉટ સોલ્વ કરાવો ને બરાબર. તો હું પૂછું પહેલા બોલતો a પ્લસ બી ના ઘનનું સૂત્ર બોલતો, પછી એમ કે સર એ નથી આવડતું. તો સૂત્રો પાકા કર્યા વગર થોડા આ દાખલા આવડે કંઈ? હે ભાઈ, આજે જેટલા દાખલા ચાલ્યા છે આજના લેક્ચરમાં એ દરેકે દરેક કયા સૂત્રને આધારે ચાલ્યા છે? a પ્લસ બી આખા કાઉન્સનો ઘન, a ઘન પ્લસ 3a સ્ક્વેર બી પ્લસ 3ab સ્ક્વેર પ્લસ બી ઘન, અથવા a માઇનસ બી નો ઘન બરાબર a ઘન માઇનસ 3a સ્ક્વેર બી પ્લસ 3ab સ્ક્વેર માઇનસ બી ઘન. આ બે સૂત્રો જો તમને પાકા ન હોય તો તમને આજે ભણાવેલા દાખલા નથી જ આવડવાના, એમાં કોઈ નવાઈ નથી. એટલે સૂત્રો પાકા કરજો તો જ દાખલા આવડે. જો સૂત્ર પાકા ન હોય તો દાખલા ન આવડે, એમાં કોઈ નવાઈ પામવા જેવી વસ્તુ નથી. ક્લિયર છે? ખાસ સમજજો. અચ્છા, એ ની જગ્યાએ મૂકો 100, અહીંયા તે 100, અહીંયા તે 100. બી ની જગ્યાએ મૂકો 2, અહીં તે 2,
અહીં તે 2, અહીં તે 2. જ્યાં જ્યાં એ દેખાતો તો ત્યાં 100 મૂકી દીધા, જ્યાં જ્યાં બી દેખાતો તો ત્યાં 2 મૂકી દીધા. હવે 100 નો ઘન કરતા આવડે? 100 ગુણ્યા 100 ગુણ્યા 100, તો 2 ને 2 4 ને 2 6 મીંડા થાય, એકની પાછળ 6 મીંડા. પ્લસ હવે ઘણા લોકો અહીંયા શું કરશે ખબર? આ બેનો ગુણાકાર 3 ગુણ્યા 100 એટલે 300 એમ કહેશે. શું કહેશે? 3 ગુણ્યા 100 300 થાય. સર એ નો કરાય. કેમ? કારણ કે એની ઉપર વર્ગ છે. પહેલા આનો વર્ગ કરો પછી વિચારજો એનો 3 હારે ગુણાકાર. અત્યારે 3 હારે ગુણાકાર નથી કરવાનો, પહેલાનો વર્ગ કરી નાખો. 3 એઝ ઇટ ઇઝ રાખો. અત્યારે 3 ની મસ્તી નહીં. 100 નો વર્ગ 10,000. ટૂંકમાં યાદ એટલું રાખવાનું, 2 મીંડા હોય ને તો વર્ગ કરો તો 4 મીંડા આવે, અને 2 મીંડાનો ઘન કરો તો 6 મીંડા આવે. 2 તેરી 6, 2 દુ 4 મીંડા. ઓકે ઓકે, અહીંયા આગળ બગડો આવશે. વત્તા આનો ગુણાકાર કરીએ કાંઈ? હા, આનો ગુણાકાર કરીએ કાંઈ? 3 ગુણ્યા 100 300, કારણ કે બંને ઉપર એક એક ઘાત છે એટલે. 2 નો વર્ગ ઈ થાય 4, 2 નો ઘન ઈ થાય 8. કેટલો થાય? 8. તો 3a² b પ્લસ 3ab² પ્લસ b ઘન. ઓકે ચાલો, તો અહીંયા કેટલા થાય? 3 દુ 6, 6 એકા 6, એની પાછળ 1 2 3 4 મીંડા. 3 ચોક 12, પાછળ આવે 2 મીંડા, વત્તા 8. બરાબર. તો અહીંયા આવી જશે 1 ની પાછળ 6 મીંડા એટલે કે 10 લાખ. બરાબર. વત્તા 60,000. જો 1 2 3 4 0. ઓકે 4 0, 1200, અને છેલ્લે આવે છે 8. તો આ થઈ ગયા 8, આ થઈ ગયો 0, આ થઈ ગયા 2, આ થઈ ગયો 1, આ 6, આ 0 ને આ 1. તો આન્સર આવે છે 1061208. આ જે છે એ 102 ના ઘનની કિંમત થઈ ગઈ. 102 ના ઘનની શું થઈ ગઈ? આ કિંમત જે છે એ તમને મળી ગઈ. ઓકે છે. ચાલો વધશું આગળ. આપણે અહીંથી આગળ વધીએ. આપણે તો એક પૂછાય કે 999 નો ઘન. બરાબર, કે મટીરિયલમાં 998 આપેલા છે તો આપણે 998 રાખીએ એવું હોય તો. બાકી 999 પૂછીએ કાંઈ ખરા? બરાબર. આની કિંમત શોધો. આની કિંમત 998 એનો ઘન. આની કિંમત શોધો. શું કરો ભાઈ? આની કિંમત શોધો. તો કઈ રીતે શોધશો? તો કે પહેલા આને આમ લખો, 1000 માઇનસ 2. આનો ઘન થાય 1000 માઇનસ 2 નો ઘન. a માઇનસ b ના ઘનનું સૂત્ર યાદ હોવું જોઈએ. a ઘન માઇનસ 3a² b પ્લસ 3ab² માઇનસ b ઘન. તો અહીંયા થશે a ઘન માઇનસ 3a² b પ્લસ 3ab² માઇનસ b ઘન. હવે a ની જગ્યાએ કેટલા મૂકવાના? 1000 1000 1000. b ની જગ્યાએ કેટલા મૂકવાના? 2 2 2. બરાબર છે. હવે જો 1 નો ઘન તો 1 જ થાય, પણ 3 મીંડાનો ઘન એટલે ટોટલ 9 મીંડા થાય ભાઈ. 1 2 3 4 5 6 7 8 9. ઘણા લોકો આવા આંકડા જોઈને બી જાય છે, દાખલો છોડી દે છે. આમાં દાખલો છોડવા જેવું શું છે? કોઈ દિવસ નથી જોયા 10 કરોડ? હે ભાઈ, બહુ ઇઝી વસ્તુ છે. બરાબર છે. 100 કરોડ, આ 100 કરોડ છે તો એટલું તો આવડે. હવે એનું સાદુરૂપ થોડું કંઈ બહુ મોટું કહેવાય, એના સરવાળા બાદબાકી આવડી શકે આપણને. હવે જો 3 ગુણ્યા 1000 3000 એવું નહીં કરવાનું. કેમ? કારણ કે 1000 ઉપર વર્ગ છે, જ્યાં સુધી વર્ગનું સાદુરૂપ ન થાય ત્યાં સુધી એની હારે કોઈને ગુણવાના નથી. તો 3 એઝ ઇટ ઇઝ. 1000 નો વર્ગ 1 ની પાછળ 6 મીંડા થઈ જશે. બરાબર છે. કેટલા મીંડા થઈ જશે? 6 મીંડા થઈ જશે. જોઈ લો, 1 2 3 એના ડબલ એટલે કે ટોટલ 6 મીંડા. અહીંયા આગળ આવશે 2, વત્તા આ 2 નો ગુણાકાર થાય 3 ગુણ્યા 1000 એટલે 3000. કારણ કે એમાંથી એકે ઉપર વર્ગ નથી, બંને ઉપર એક એક ઘાત જ છે. 2 નો વર્ગ ઈ થાય 4. 2 નો ઘન કેટલો થાય? 8. 2 નો ઘન કેટલો થાય? 8. ઓકે, અહીંયા આવી જશે 9 મીંડા ટોટલ 1 ની પાછળ. 1 2 3 4 5 6 7 8 9 માઇનસ 2 તેરી 6
કે 3 દુ 6, જે બોલો, એક વડે ગુણાકાર ઈ જ થાય, 3 એકા 3 દુ 6, પાછળ 6 મીંડા થઈ ગયા, વત્તા 3 ચોક 12, એની પાછળ 3 મીંડા, કેટલા થાય? 3 મીંડા, અને માઇનસ કેટલા થાય? 8. હવે અહીંયા આગળ ખાસ શું કરવાનું યાદ રાખજો, બંને પ્લસ વાળાનો સરવાળો અલગ કરવાનો, બંને માઇનસ વાળાનો સરવાળો અલગ કરવાનો. તો જો આટલા પ્લસ આટલા, પ્લસ વાળા બંને પદ કયા કયા છે? જો તો પ્લસ વાળા બંને પદ કયા છે? એક આ પ્લસ વાળું પદ છે અને એક આ પ્લસ વાળું પદ છે. જ્યારે માઇનસ વાળા બંને પદ કયા કયા છે? એક આ માઇનસ વાળું પદ છે અને એક આ માઇનસ વાળું પદ છે. તો પેલા પ્લસ વાળા બંને પદોનો સરવાળો કરીએ. કોનો? પ્લસ વાળાનો. તો ધીસ પ્લસ ધીસ, આ બંનેનો સરવાળો થશે. તો અહીંયા આગળ 1 2 3 4 5 6 7 8 9, એમાં છેલ્લા 3 આંકડા 0 અને એની પેલા 12, એટલે મારે છે ને અહીંયા 12 લખવા પડશે. 1 2 3, અહીંયા 12 આવશે. કેટલા આવી જશે? 12 આવી જશે. મેં શું કર્યું ખબર તમને? આ બધાનો સરવાળો કર્યો, ગ્રીન કલરની અંડરલાઈન કરેલા બંનેનો સરવાળો કર્યો, તો છેલ્લે આમાં 12,000 આવી ગયા ને એકની પાછળ 1 2 3 4 5 6 7 8 9. ઓકે. માઇનસ, હવે રેડ કલરની અંડરલાઈન કરીને એ બેયનો સરવાળો કરો. 6 0 0 0 0 0 0 પ્લસ 8, એટલે કે 6 1 2 3 4 5 0 અને પછી છેલ્લે 8. ટોટલ અહીંયા 6 0 હતા ને, 1 2 3 4 5 6, એમાં છેલ્લે 8 લાગી જશે. ટૂંકમાં આ બેનો સરવાળો કરજો, તમને આવડતો હશે, એ આવો આવશે. હવે બસ આની બાદબાકી કરો તો 1 0 0 0 0 થઈ ગયા, 1 2 0 0 0 માઇનસ, અહીંયા છેલ્લે આવે 8. 8 પેલા 1 2 3 4 5 0 આવે, 1 2 3 4 5 0 આવે, અને એની પેલા 6 આવે. એની પેલા કેટલા આવે? 6. અહીંયા આવે 10 કો 9 9, અહીંયા 1. 10 માંથી 8 જાય, 2 વધે, અહીંયા 9, અહીંયા 9, અહીંયા 1, અહીંયા 1, 0 માંથી 0 જાય 0. 1000 માંથી 6 જાય તો 994. કેટલા થાય? 1000 માઇનસ 6 કેટલા થાય? 994. એટલે મોબાઈલ નંબર જેવો જવાબ આવ્યો છે, 99 40 11 992. એક આંકડો ઘટ્યો, 9 આંકડાનો જવાબ આવ્યો. ક્લિયર? તો આ જે છે એ તમારો 998 નો ઘન જે છે એ તૈયાર થઈ ગયો. આવા પ્રકારે તમે કોઈ પણ સંખ્યાઓના ઘન જે છે એ કરી શકો. જો અહીંથી ખાસ ધ્યાન રાખજો, બંને પ્લસ વાળાનો સરવાળો કરીને જવાબ પ્લસ લખવાનો, બંને માઇનસ વાળાનો સરવાળો કરીને જવાબ માઇનસમાં લખવાનો, અને પછી જે છે આ બેની પાછી બાદબાકી કરીને તમારો જે છે એ જવાબ આવી જતો હોય છે. ક્લિયર? ચાલો ઝડપથી આને રીતે ખાસ જોઈ લ્યો. આવા પ્રકારના ઘણા પ્રશ્નો હોમવર્કમાં તમારે કરવાના થશે. ઓકે, ચલો ખાસ હોમવર્કમાં મટીરિયલનો ક્વેશ્ચન નંબર 23 અને 25 તમારે કરવાનો રહેશે. બરાબર? 25 આવા પ્રકારનો છે, કિંમતો શોધોના દાખલા છે. બરાબર? જ્યારે 23 જે છે એ આવા પ્રકારે વિસ્તરણ કરો વાળા પ્રશ્નો જે છે એ તમને 23માં પ્રશ્નમાં મળશે. બરાબર? તો આપણે આજે શું જોયું એનું આપણે જો પુનરાવર્તન એકવાર કરી લેવું હોય તો ઝડપથી કરી લઈએ. પહેલા અત્યાર સુધીના બધા સૂત્રોનું રિવિઝન કર્યું. એ સૂત્રોનું રિવિઝન કર્યા પછી આપણે સૂત્રોની તારવણી જોઈ. a પ્લસ b આખા કૌંસનો ઘન ને a માઇનસ b આખા કૌંસનો ઘન, બંનેના બબે સૂત્રો તારવ્યા. આના 2 સૂત્રો તારવ્યા, આના 2 સૂત્રો તારવ્યા. તો આના બંને સૂત્રો ખાસ યાદ રાખવાના. પહેલું કામ આજનું તમારું ઈ જ છે. જો ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને ડે ટુ ડે જેમ ચાલતું જાય ને એમ સૂત્રો પાકા ન કરે, એકવાર બધો જથ્થો ભેગો થવા દે, પછી એમ કે સર હવે એટલા બધા સૂત્રો એકસાથે યાદ નથી રહેતા. એલા મેં એક સાથે થોડા ભણાવ્યા હતા, રોજ એક સૂત્ર ભણાવ્યું હતું. હવે એક સૂત્ર જો તમે 2 દિવસે એકવાર લેક્ચર આવતો હોય, એક સૂત્ર 2 દિવસમાં 48 કલાકમાં પાકું ન કરી શકતા હો તો આપણી પરિસ્થિતિ ખરાબ છે એમ કહેવાય, બહુ ચોખ્ખા શબ્દોમાં. એક સૂત્ર માટે 2 દિવસ મળે છે. બરાબર? અત્યારે તમને આ 1 2 3 4 સૂત્રો આપ્યા છે 2 દિવસમાં. જો તમે 2 દિવસમાં 4 સૂત્રો પાકા ન કરી શકો તો થોડીક આપણી મહેનત ઓછી પડે છે એવું કહેવાય, બહુ સ્પષ્ટ શબ્દોમાં. ક્લિયર? એટલે ખાસ પહેલું કામ એ કરજો, સૂત્રો પાકા કરજો. જ્યાં સુધી સૂત્રો ન આવડે ત્યાં સુધી આ દાખલાઓ નથી જ આવડવાના. ક્લિયર? ઓકે. પછી સૂત્ર તારવણી પછી 2 સાદા વિસ્તરણના દાખલા જોયા. બરાબર? 2 અપૂર્ણાંક સહગુણકવાળા 2 વિસ્તરણના દાખલા જોયા, અને ત્યારબાદ જે છે એ કિંમત શોધોના 2 દાખલાઓ જોયા. એની સાથે સાથે જે છે એ ક્વેશ્ચન નંબર 23 અને 25 આ બંને ક્વેશ્ચન જે છે એ તમારે હોમવર્કમાં કરી નાખવાના રહેશે. ઓકે, ખ્યાલ પડે છે? તો આજના લેક્ચરમાં એ સુધી રાખીએ છીએ.
જો આ જે સૂત્રો જોયા છે ને a પ્લસ બી આખા કાઉન્સનો ઘન a ઘન પ્લસ 3a² b પ્લસ 3ab² પ્લસ b ઘન અને a માઇનસ b નો ઘન બરાબર a ઘન માઇનસ 3a² b પ્લસ 3ab² માઇનસ b ઘન, આ બંને સૂત્રો જે છે એના અવયવીકરણના દાખલા આજે નથી ચાલી શક્યા. ખાલી અને ખાલી આ સૂત્રના વિસ્તરણના દાખલાઓ ચાલ્યા છે. સમયની મર્યાદાને લીધે અવયવીકરણના દાખલા પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં એના રિવિઝન કરશું. બરાબર, એની નવી રીત આપણે ચાલુ કરશું. તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ. ક્વેશ્ચન નંબર 23 અને 25 તમારે હોમવર્કમાં કરવાના રહેશે. અને ખાસ અત્યાર સુધી ચાલેલા તમામ સૂત્રો જે છે એ તમે પાકા કરી નાખજો. થેન્ક યુ.